જામનગરના વોર્ડ નંબર 1 માં ગઈકાલે રવિવારે રાત્રે વરસેલા વરસાદને કારણે નીચાણવાળા વિસ્તારમાં વરસાદી પાણી ભરાઈ ગયા હતા। આ વરસાદી પાણી લોકોના ઘરમાં ઘૂસી ગયા હતા અને લોકો રાત્રે ઊંઘી શક્યા ન હતા, સવારે ચા નાસ્તો કરી શક્યા ન હતા અને આ પાણીને કારણે આજે સોમવારે બપોરે રસોઈ પાણી પણ કરી શક્યા ન હતા। આ સ્થિતિને કારણે 80 જેટલા મકાનોના રહેવાસીઓ પરેશાન હોવા અંગે સામાજિક કાર્યકરે એવો આક્ષેપ કર્યો હતો કે આ પ્રકારની સ્થિતિ હોવા છતાં કોર્પોરેશન તરફથી કોઈ અધિકારી કે પદાધિકારી અહીં ફરક્યા ન હતા, લોકોની ચિંતાઓ કરી નથી, ફૂડ પેકેટ પણ આપ્યા નથી। ઉમર સોઢા નામના સામાજિક કાર્યકરે એમ પણ કહ્યું છે કે આ વિસ્તારમાં મહાનગરપાલિકા દ્વારા પ્રી મોન્સૂન કામગીરી કરવામાં આવી નથી અને બીજા નંબરમાં આ વિસ્તારમાં રેલવે ટ્રેકનું કામ ચાલુ છે, ત્યાં અંડરબ્રિજ પાસે મોટા પાઇપની જગ્યાએ નાના પાઇપ પાથર્યા હોય આ વિસ્તારમાં પાણી ભરાઈ ગયા છે અને આ સમગ્ર વિષય અંગે સામાજિક કાર્યકરે આપેલી વિગતો પ્રસ્તુત છે। આ પાવન નવરાત્રીના અવસરે ગત રાત્રે જે સરકારની જે ગાઈડલાઈન હતી, જે જાહેરાત હતી ભારે વરસાદ આગાહીની, જે રાત્રિના સમય 3 વાગે જે ભારે વરસાદ ખૂબ પડેલું હતું, ત્યારે હાલમાં મને અહીંના આગેવાનો લોકલ સ્થાનિક દ્વારા જાણવા મળ્યું ત્યારે હું અહીંયા આવ્યો ત્યારે લોકોના ઘરોમાં 80 જેટલા મકાનો છે, 250-300 જણા જેટલા રહે છે, તેના મકાનોમાં પાણી પડી ગયું, ઘૂસી ગયું છે અને ઘર વકરીનો સામાન અંદર ખરાબ થઈ ગયો છે। હાલમાં અત્યારે એવી પરિસ્થિતિ છે કે સવારના ચા નાસ્તો મળી શકે તેવી બનાવી શકે તેવી પોઝિશન પણ નથી, બપોરે તે લોકોને જમવાનું પણ નથી મળ્યું। હાલમાં કોર્પોરેશનને જાણ કરવા છતાં કોઈ ફૂડ પેકેટ વિતરણ કે કોઈ અધિકારી કે કોઈ જોવા આવ્યું નથી। હાલમાં ત્યાં પાણી નીકળે ત્યાં જેસીબી નું કામ ચાલુ છે પણ ત્યાં હાલમાં કોઈ એન્જિનિયર કે કોઈ અધિકારી કોઈ હાજર છે નહીં, ખાલી વાતો કરે છે, આવી છે, કોઈ હજી કાંઈ જોવા આવ્યું નથી। અને રેલવે ઓવરબ્રિજની જે પટરીનું ટ્રેનનું કામ ચાલુ છે ત્યાંથી ટ્રેક્ટરો, ટ્રક, જેસીબી તે હાલે છે અને જે મોટા પાઇપ હતા ત્યાં નાના પાઇપ નાખી અને પાણી જે બંધ કરી દેવામાં આવ્યું છે તેના કારણે આ લોકોનું ભોગ બનવામાં આવ્યું છે। અને હાલમાં કોર્પોરેશન જે પ્રી મોન્સૂન વાતો કરે છે તે ખાલી પ્રી મોન્સૂન ના નામે ગાંઠિયા જ છે, ખાલી કાગળ ઉપર જ છે। હાલમાં તમે વોર્ડ નંબર 1 નું તમે સર્વે કરો તો પ્રી મોન્સૂન નું કામ થયું નથી, એના કારણે આ પ્રજા ભોગ બની છે, તો આનો જવાબદાર કોણ?